विद्यार्थी मित्रों तो આપણે આ નવી રીતે ભણાવવાનું શરૂ કરીએ છીએ ધોરણ 12 સાયન્સ ની અંદર પ્રકરણ નંબર 15 નો અભ્યાસ કરતા હતા આપણે પોલિમર તો સૌથી પહેલા આપણે અભ્યાસ કરી લઈ પોલિમર વિશે કે આપણે અત્યાર સુધી પોલિમર ની અંદર શું ભણ્યું તો લાઈવ બોર્ડ ના લેક્ચર ની અંદર આપણે પોલિમર ની શરૂઆત કરી હતી તો સ્ટાર્ટ કરીએ પોલિમર તો જો પોલિમર છે એ બે ગ્રીક શબ્દોમાંથી બનેલો શબ્દ છે પોલી પ્લસ મર પોલી એટલે ઘણા બધા અને મર એટલે અણુઓ કે ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને જે મોટા કદનો અણુ બનાવે તેનું નામ છે પોલિમર તો આપણે પોલિમરની શરૂઆત કરી હતી તેની પ્રસ્તાવનાથી તો વાત કરીએ પ્રસ્તાવનાની તો પ્રસ્તાવનાથી આપણે શું વાત કરી કે ભાઈ પ્રસ્તાવનાથી એવી વાત કરી કે જો આપણે લાઈફમાં જીવનમાં જો પોલિમર અસ્તિત્વ ન ધરાવતો હોય તો આપણું જીવન સરળ સગવડ ભરેલું સરળ સગવડ ભરેલું અને રંગબેરંગી ન હોત કારણ કે તમે જે કાંઈ વસ્તુઓ પ્લાસ્ટિક લઈ લો રેસાઓ લઈ લો રબર લઈ લો ઇલાસ્ટોમર પદાર્થો લઈ લો રંગ વાર્નિશ આ બધા જ પદાર્થો છે બધા જ શું છે પોલિમર તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યારબાદ પ્રસ્તાવની અંદર આપણે બીજો મિત્રો અભ્યાસ કરેલો હતો 3 વ્યાખ્યા એમાં પહેલી વ્યાખ્યા તમે જોઈ હતી મોનોમર બીજી વ્યાખ્યા જોઈ હતી આપણે પોલિમરની અને ત્રીજી વ્યાખ્યા જોઈ હતી આપણે પોલિમરાઇઝેશન જેનું બીજું નામ આપણે કહેતા હતા બહુલીકરણ રાઈટ આ વસ્તુ તમે જોઈ હતી ચેપ્ટરની શરૂઆતના પ્રસ્તાવનાના મુદ્દાની અંદર આપણે મોનોમર કોને કીધો હતો મોનોમર કોને કહેવાય જે પોલિમરની અંદર વારંવાર પુનરાવર્તન પામતો એકમ હોય એને આપણે મોનોમર કહીએ છીએ ત્યારબાદ પોલિમર કોને કહેવાય તેની આપણે વ્યાખ્યા બહુ સરળ આપી હતી કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર મોનોમર વારંવાર પુનરાવર્તન પામીને એકબીજા સાથે રાસાયણિક સહસંયોજક બંધ દ્વારા જે વિરાટ કદનો અણુ બનાવે તેને પોલિમર કહેવાય અને જે આ ઘટના છે પોલિમરની તેને આપણે પોલિમરાઇઝેશન અથવા શું કહીએ છીએ બહુલીકરણ ત્યારબાદના રિવિઝનના ટોપિકની અંદર આપણે બીજું ભણ્યા હતા આગળ પ્રસ્તાવનાની બાદ આપણે ભણ્યા હતા પોલિમરનું વર્ગીકરણ તો વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો પોલિમરનું ખરેખર તો 4 રીતે થાય છે પહેલી રીત સ્ત્રોતના આધારે વર્ગીકરણ બીજી રીત આવે છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ ત્યારબાદ ત્રીજું વર્ગીકરણ છે ઈ છે આણ્વીય બળોને આધારે વર્ગીકરણ અને ત્યારબાદનું વર્ગીકરણ છે ઈ છે બંધારણને આધારે તો આપણા સિલેબસની અંદર માત્ર આપણે 2 જ વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે ઈ છે સ્ત્રોતના આધારે વર્ગીકરણ અને બીજું છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ તો આપણે એ ટોપિક શરૂઆત કરવા જઈએ તો આપણે આની શરૂઆત કરીએ છીએ જે આપણે રિવિઝન કરીએ તો આપણે જોયું હતું સ્ત્રોતના આધારે વર્ગીકરણ એના કેટલા પ્રકાર હતા બાળકો 3 પહેલો પ્રકાર તો કે કુદરતી પોલિમર બીજું સંશ્લેષિત અને ત્રીજું આવ્યું હતું અર્ધ સંશ્લેષિત આનું વર્ગીકરણ જોયા બાદ આપણે શરૂઆત કરી હતી પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ તો બાળકો આની અંદર આપણે 2 જોયા હતા પાઠ એમાં પહેલો પાઠ જોયો હતો યોગશીલ બીજો પાઠ જોયો હતો જોવાનો છે એ છે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે તમે પોલિમરનું વર્ગીકરણ કરો છો ત્યારે 2 પ્રકાર વર્ગીકરણ કરવામાં આવે છે તો યોગશીલ અને બીજું છે સંઘનન તો યોગશીલ પોલિમરાઇઝેશનની અંદર વાત કરીએ તો યોગશીલના પણ 2 પ્રકાર પડતા હતા પહેલો પ્રકાર છે એ સમપોલિમર અને બીજો છે એ સહપોલિમર તો આપણે આગળ વધ્યા હતા સમની અંદર તો સમપોલિમરના અમુક ઉદાહરણો જોયા હતા જેમ કે એચડીપી એલડીપી ત્યારબાદ જોયું હતું પીટીએફઈ તો આપણે 3 ઉદાહરણો જોયા હતા સમપોલિમરના
તો આપણે અત્યાર સુધીના લાઈવ બોર્ડની અંદર આ ચેપ્ટરની અંદર એટલો અભ્યાસ કરેલો છે. સૌથી પહેલાં પોલિમર ચેપ્ટરની વાત કરીએ એની અંદર પ્રસ્તાવના આપણે થોડું ઘણા ઉદાહરણો જોયા હતા પોલિમરના. ત્યારબાદ મોનોમરની ડેફિનેશન, પોલિમરાઇઝેશન અંશ, ત્યારબાદ વર્ગીકરણ. તો વર્ગીકરણ 4 રીતે થાય, પણ આપણા સિલેબસની અંદર આપણે 2 જ વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે અભ્યાસમાં જોયું સ્ત્રોતના 3 વર્ગીકરણ, કુદરતી, સંશ્લેષિત ને અર્ધ સંશ્લેષિત. ત્યારબાદ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના વર્ગીકરણના 2 પ્રકાર, યોગશીલ અને સંઘનન. તો યોગશીલના કેટલા પ્રકાર છે? 2, સમ અને સહ. તો આપણે સમ પોલિમરનો અભ્યાસ કરતા હતા. તો હવે વાત કરવા જઈએ સમ પોલિમરની. તો સમ પોલિમરની વ્યાખ્યા શું છે? તમે ભણી ગયા છો, આપણે લાઈવ બોર્ડની અંદર વાત કરેલી હતી સમ પોલિમર કોને કહેવાય. તો ભાઈ જે પોલિમરની અંદર એક જ પ્રકારના મોનોમર એકબીજા સાથે યોગશીલ પ્રક્રિયા દ્વારા જે વિરાટ કદનો અણુ બનાવે તેને આપણે શું કહીએ છીએ? સમ પોલિમર કહેવાય છે. તેના ઉદાહરણોમાં એલડીપી, એચડીપી અને પીટીએફઈ જોયું હતું. તો આજના લેક્ચરની અંદર આપણે આમાં આગળ વધવાનું છે. તો વધી આજે આપણે શું વળીએ છીએ? સમ પોલિમરના હજુ ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે આજે આપણે. તો હાલો આપણે અભ્યાસ કરવા જઈએ. આજનું પહેલું ઉદાહરણ જોઈએ. એનું નામ છે પોલીપ્રોપીન. તો પોલીપ્રોપીન એ પોલિમર છે. તો આ પોલિમરની અંદર આપણે સૌથી પહેલાં નામ ઉપરથી મોનોમર કયો હશે એ શીખવું હોય તો આને આપણે અલગ કરી લઈએ. કેમ? તો કે પોલી પ્લસ પ્રોપીન. તો વિદ્યાર્થી મિત્રો જે આ છે એ પોલીપ્રોપીનનો શું થશે? મોનોમર. હવે તમને આવડે પ્રોપીન વિશે, તમે શીખી ગયા પ્રોપીન કોને કહેવાય, એનું બંધારણ તમને આવડવું જોઈએ. પ્રોપીન આપણે કોને કહીએ છીએ? તો પ્રોપીન કે આપણે આને કહીએ છીએ કે ભાઈ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2. રેડી? કારણ કે આની અંદર કેટલા કાર્બન છે? 3. 1 2 3 કાર્બન એટલે શું બોલીએ આપણે? પ્રોપેન પ્લસ આ ડબલ બોન્ડ છે એ કયો સમૂહ ધરાવે? તો કે આલ્કીન. આલ્કીન હોય તેમાં પ્રત્યય શું લાગે? ઇન. એનું નામ થાય છે પ્રોપીન. બરોબર છે. તો આને બીજી રીતે કઈ રીતે દર્શાવી શકું વિદ્યાર્થી મિત્રો? તો આને હું આ રીતે પણ દર્શાવી શકું. બરાબરનો મિનિંગ છે કે આ રીતે પણ દર્શાવી શકું. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. હાલો હજી કઈ રીતે દર્શાવી શકું હું આને? તો આ રીતે પણ દર્શાવી શકું. CH2 ડબલ બોન્ડ CH CH3 લખી શકું. આ શાખામાં ન થયું કહેવાય, કારણ કે આપણે આઈયુપીસીના નિયમોનો અભ્યાસ કર્યો ત્યાં સુધી એવી વાત હતી કે ભાઈ શૃંખલાની અંદર નામકરણ એવી રીતે કરવું કે મહત્તમ કાર્બનનું એની અંદર સમાવેશ થતો હોય. તો આનું નામકરણ પણ શું થશે ભાઈ? 1 2 3 એટલે ખરેખર શૃંખલામાં જ છે, પણ આપણે એને આ રીતે પણ લખી શકીએ. તો આ પણ પ્રોપીન થશે, આ પણ પ્રોપીન ને આ પણ પ્રોપીન. એને આપણે અલગ અલગ રીતે લખી શકીએ. તો એની અંદર અભ્યાસ કરવા જઈએ આપણે બનાવટ. તો આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો બોર્ડમાં ક્વેશ્ચન આવે છે. તો આપણે એને કઈ રીતે લખશું? પહેલી શરૂઆત કરશું બનાવટ. આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર કેમ ઊંધિયું શાક હોય, અંદર બધા જ શાકભાજી ભેગા હોય, એમ આપણી એનસીઈઆરટી બુકમાં બધું જ ભેગું તમને પીરસેલું છે. પણ બોર્ડમાં બધું એક હારે પૂછતા નથી, એમાંથી પાર્ટ લઈને પૂછે છે. એટલે એને તમારે એક્સપ્લેન કઈ રીતે કરવું? તો ફોર એક્ઝામ્પલ તમને પૂછાઈ જાય 2 માર્ક્સની અંદર કે પોલીપ્રોપીનની બનાવટ, ગુણધર્મ અને વર્ણન કરો. તો આપણી એનસીઈઆરટી બુકમાં બધું મિક્સઅપમાં આપ્યું એમ લખવાનું નથી, એને અલગ પાર્ટ કરીને લખવાના. જેમ કે વર્ણવું છું તો સ્ટાર્ટ કરે છે પોલીપ્રોપીન. તો આપણે બનાવટમાં શું લખશું? બનાવટ કંઈક આ રીતે લખશું કે પ્રોપીનની સમ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જે પોલિમર મળે છે તેને પોલીપ્રોપીન કહે છે.
વધારે આમાં લખવું હોય તો તમે લખી શકો કે તેની રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે. તો બનાવટ કરવા જઈએ તો આપણે શીખવાડેલું છે કે પોલિમર બનાવવો હોય તો મોનોમર એટલે પ્રોપીન, એના કેટલા અણુ લેવો પડે? N અણુ. તો આપણે પ્રોપીન તરીકે આપણે આ બંધારણનો યુઝ કરીએ, કારણ કે ડબલ બોન્ડ ઇઝી આ રીતના પડશે. કઈ રીતે જોઈએ આપણે? કારણ કે જો આ બંધારણ લઉં, કેમ ઓલું નથી લેવું? તો આ ફોર એક્ઝામ્પલ લઉં તો થશે હું CH3 વચ્ચેનું લઈએ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. તો આપણે બે મોનોમર લઈને ઉદાહરણ સમજવા જઈએ તો બીજો મોનોમર આ જ વસ્તુ થશે CH2 ડબલ બોન્ડ CH2 CH સિંગલ બોન્ડ CH3. તો તમને શીખવાડેલું છે કે જ્યાં ડબલ બોન્ડ હોય એને પહેલાં તમારે બ્રેક કરવાના, એટલે એક બંધ બ્રેક કરો. એ જ રીતે અહીંયા ડબલ બોન્ડ છે તો એક ડબલ બોન્ડને શું કરો? બ્રેક કરો. તો શું થશે? તો આનું કંઈક આવું થશે ને, CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. જો બંધ તૂટ્યા તો આ બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 2 ઇલેક્ટ્રોન. રેડ કલરથી આને દર્શાવી ઇલેક્ટ્રોનને. એ જ રીતે અહીંયા બરોબર છે. તો શું થશે? એક ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે, એક ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે. એ જ રીતે અહીંયા જોવા જાઓ તો અહીંયા શું થશે? CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. તો આ પણ શું થશે? થશે ને. તો હવે વાત એવી છે, આપણે ભણી ગયા કે ભાઈ આ બંને મોનોમર પ્રક્રિયા કરે તો આ બંને વચ્ચે બંધ બનશે. પણ જો આ CH3 ક્યાંય પોલિમર બનાવવામાં ભાગ લેતો નથી તો હું આને આ બંધારણ યુઝ કરી શકું. તો કઈ કહેવાનો મિનિંગ બે એક જ છે ને, આ પણ પ્રોપીન છે, આ પણ પ્રોપીન છે ને આ પણ પ્રોપીન છે. તો મારે આને વ્યવસ્થિત દર્શાવવું હોય તો હું એને આ રીતે યુઝ કરીશ નહીં. પણ કઈ રીતે યુઝ કરીશ? તો આને આ રીતે લઈ લો, 2 અણુ CH2 ડબલ બોન્ડ CH CH3 પ્લસ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. હાલો બંધ બ્રેક કરો. અહીં બંધ બ્રેક કર્યો તો થયું શું? એક ઇલેક્ટ્રોન આની પર, એક ઇલેક્ટ્રોન આની પર, એક ઇલેક્ટ્રોન આની પર, એક ઇલેક્ટ્રોન આના પર. તો થશે હું આને આ રીતે લખી શકાય CH2 સિંગલ બોન્ડ CH CH3. આ બંને ઇલેક્ટ્રોન શું થઈ ગયો? બંધ. તો બંધ આમ દર્શાવી દઉં, બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH એન્ડ CH3. હવે વધ્યું શું? તો મુક્ત મૂલક અને મુક્ત મૂલક. તો પાછો અહીંયા હું ત્રીજો પ્રોપીનનો લઉં તો પાછો સ્ટ્રક્ચર અહીં, પાછો ચોથોણું અહીં, પાછો ચોથોણું, એ રીતના આગળ હાયલું જ જાય. તો એટલું મોટું ન લખવું હોય તો આનું કઈ રીતે દર્શાવી શકું? મુક્ત મૂલક દૂર કરીશ, એ શું કરીશ? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. એ જ રીતે અહીંયા મુક્ત મૂલક દૂર કરીશ, સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. અને આવા અણુ કેટલી વખત રિપીટ થઈ રાખશે? n વખત. તો આની અંદર પણ જુઓ, આને હજી ટૂંકાવી શકું, કારણ કે જો આ વસ્તુ છે એ જ એઝ ઇટ ઇઝ આ છે. તો આ 2 વખત ન લખવું અને આને 1 વખત પણ લખી શકું. એટલે આ મેં તમને સમજાવવા પૂરતી કર્યું, પણ બોર્ડમાં તમારે કઈ રીતે વર્ણવાનું છે તો એ ડાયરેક્ટ અહીં લખવાનું છે. જોજો આપણે પ્રોપીનનો કેટલા અણુ લઈ લઈ? n વખત. તો n વખત લઈએ પ્રોપીન. પ્રોપીનનો આપણે કયું બંધારણ યુઝ કરશું? આ બંધારણ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. નામ લખવું જરૂરી છે. પ્રોપીન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા આગળ વધે છે. કેવી પોલિમરાઇઝેશન? સમ પોલિમરાઇઝેશન. તમારે આખું લખવાનું છે, સમ પોલિમરાઇઝેશન. હવે તમને ખબર છે આમાં શું થશે? ડબલ બોન્ડ બ્રેક થશે. ડબલ બોન્ડ બ્રેક થાય એટલે એડ શું થશે? મુક્ત મૂલક. મુક્ત મૂલક એડ થાય તો વારંવાર આના અણુ રિપીટ થાય છે તો આપણે કઈ રીતે દર્શાવશું? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. એ જ રીતે સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ ને આ સુફિક્સમાં આપણે શું લખી નાખશું? n. જે આ બન્યું છે એનું નામ છે પોલીપ્રોપીન. રાઈટ. ત્યારબાદ પછીનો મુદ્દો તમને પૂછાય છે આમાં શું લખવાનું છે? હવે એના ગુણધર્મો. તો ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તમને આની પહેલાં પણ શીખવાડ્યું છે શોર્ટ કી કે ભાઈ બધાની અંદર અમુક ગુણધર્મો કોમન છે. જેમ કે જો સમ પોલિમરના ઉદાહરણો જોતા હોય તો એ બધાનો કેવા પ્રકારના છે? થર્મો પ્લાસ્ટિક પ્રકારના. તેનું બંધારણ કેવું છે? તો કે શાખીય. ત્યારબાદ પાણીના કેવા છે? અવરોધક. એટલે પાણીના
અવરોધક અને બધા જ સંશ્લેષિત પોલિમર રાસાયણિક રીતે કેવા છે બાળકો? નિષ્ક્રિય. આ એના શું થયા? ગુણધર્મ. ત્યારબાદ એના પાછા આપણે શું લખવાના છે? ઉપયોગો. તો નવો મુદ્દો પાડવાનો, ઉપયોગો. તો આના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? પોલીપ્રોપીનનો ઉપયોગ રમકડા બનાવવા, પાણીની પાઇપો બનાવવામાં થતો આવે છે. તો આ વાત કરીએ આપણે પોલીપ્રોપીનની. હવે ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણની શરૂઆત કરીએ. બીજું ઉદાહરણ છે, પૂછાતો હોય છે બોર્ડની અંદર, પોલી એક્રિલો નાઇટ્રેટ. પોલી એક્રિલો નાઇટ્રેટ. તો આમાંથી મોનોમર વર્તતો હોય તો શું કરવાનું? વર્ડ્સને જુદા પડી દો. પોલી પ્લસ એક્રિલો નાઇટ્રેટ. રાઈટ. તમે જે એક્રિલો નાઇટ્રેટ છે એ આપણો આ પોલિમરનો શું છે બાળકો? મોનોમર. તો હવે તો આપણે શરૂઆત કરવા જશું તો તમને બધાને ખબર છે સૌથી પહેલું સ્ટાર્ટ શું કરવાનું? તો કે બનાવટ. બનાવટની અંદર તમારે શરૂઆતમાં 2 થી 3 લીટી પ્રક્રિયામાં શું કરો છો, કોણ ભાગ લે છે, કોણ કોની સાથે પ્રક્રિયા કરે છે, નિપજ શું મળે છે, એવું તમારું હોય મૌખિક લખાણ લખવાનું હોય. એવું જરૂરી નથી કે બુકમાં આપ્યું એ જ વસ્તુ બધી લખવી. તમે તમારી જાતે પણ લખી શકો અહીંયા. તો હું તમને આમાં શોર્ટ કરીને બતાવું. તો આ રીતે આપણે લખશું કે ભાઈ એક્રિલો નાઇટ્રેટ મોનોમર, એક્રિલો નાઇટ્રેટ, એક્રિલો નાઇટ્રેટ મોનોમરની પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કેવું સમયોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા જે પોલિમર મળે છે તેને PAN, પાન એટલે પી એટલે પોલી, એ એટલે એક્રિલો, એન એટલે નાઇટ્રેટ. તેને PAN એટલે કે પોલી એક્રિલો નાઇટ્રેટ કહે છે. બરાબર છે? તમારે આખું નામ લખવાનું છે પોલી એક્રિલો નાઇટ્રેટ. તો ત્યારબાદ વાત કરવા જઈએ હવે તેની રાસાયણિક સમીકરણ. તમે વધુ એક લીટી લખી શકો કે જેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે અથવા તેની રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ દર્શાવેલી છે. તો આપણે એની પ્રક્રિયાનું વર્ણન કરવા જઈએ તો તમને પહેલાં શોર્ટ શીખવાડી દઉં કે ભાઈ એક્રિલો નાઇટ્રેટને યાદ કેમ રાખો, આ મોનોમરનું બંધારણ કેવું. તો તમે પ્રોપીન યાદ છે ને, આ શું છે? પ્રોપીન. જો તમારે એક્રિલો નાઇટ્રેટનો મોનોમર જોઈએ છે, એક્રિલો નાઇટ્રેટ જોઈએ તો સિમ્પલ વસ્તુ, પ્રોપીનમાં જે CH3 હતા એ CH3 ને દૂર કરો, ત્યાં માત્ર હું એડ કરો? CN. જે આ બની ગયો ને એ બની ગયો એક્રિલો નાઇટ્રેટ. તો આપણે એને કેટલા અણુ લેશું? N અણુ લઈ લો તો શું થશે? CH2 ડબલ બોન્ડ CH CN. આનું નામ લખવાનું છે તમારે એક્રિલો નાઇટ્રાઇલ. પ્રક્રિયા થઈ કયા ઉદ્દીપકની હાજરીમાં? પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. કેવું પોલિમરાઇઝેશન? સમયોગશીલ પોલિમરાઇઝેશન. તો તમને ખબર છે શું કરવાનું? ડબલ બોન્ડ તોડો, એડ શું થશે? મુક્ત મૂલક દૂર કરો, એડ શું કરો? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. તો શું થશે? CH2 સિંગલ બોન્ડ CH CN, મુક્ત મૂલક દૂર કર્યા, સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ એડ કર્યા, સુફિક્સમાં N. આ જે બની ગયું એનું નામ છે પાન. પાન એટલે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. ક્લિયર થયું? આ એની બનાવટ થઈ ગઈ. ત્યારબાદ બનાવટ બાદ આપણે હું ભણીએ એના ગુણધર્મો. તો ગુણધર્મો પાછા કોમન જ છે. શું આવશે? કારણ કે ઉદાહરણ એવું છે
સમ પોલિમરનું તો પાછા એને આવશે બધા જ ગુણ. તો હું ભાઈ કેવા પ્રકારનો પોલિમર? થર્મો પ્લાસ્ટિક પ્રકારનો પોલિમર. બંધારણ કેવું? શાખીય, પાણીનો અવરોધક, પાણીનો અવરોધક. અને રાસાયણિક રીતે કેવો આવશે બાળકો? નિષ્ક્રિય. ક્લિયર થઈ ગયું? આ એના શું થઈ ગયા બાળકો? ગુણધર્મ. તો તેનો અભ્યાસ કરવા જઈએ આપણે આગળ. ઉપયોગો. પોલી એક્રિલોનાઇટ્રાઇલ છે ને બાળકો, એ તો પેલા રેસાઓમાં યુઝ થાય, રેસાઓ બનાવવાનો. ખાસ જ્યારે કુદરતી ઊનની ઉણપ હોય, એટલે ઊનના અવેજીમાં, એટલે ઊન ન હોય ત્યારે ઊનના અવેજી એટલે કે એનો વિકલ્પ, એટલે કે ઊનની જગ્યાએ તમે કોનો યુઝ કરી શકો? પાન. પાન એટલે પોલી એક્રિલોનાઇટ્રાઇલ પોલિમરનો યુઝ કરી શકો છો. ત્યારબાદ આવું જ ઉદાહરણ જોવા જઈએ આપણે. બે ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે હજી આપણે સમ પોલિમરના. એનું હજી એક ઉદાહરણ જોઈએ તો એનું નામ છે પીવીસી. પીવીસી એટલે શું થશે? પોલી વિનાઇલ ક્લોરાઇડ. હાલો, આમાંથી પોલિમરને અને મોનોમરને, પોલિમરમાંથી મોનોમર ઓળખવો હોય તો શું કરશું? તો કે પોલી પ્લસ વિનાઇલ ક્લોરાઇડ. તો જે વિનાઇલ ક્લોરાઇડ છે એ પોલી વિનાઇલ ક્લોરાઇડ, જેને શોર્ટમાં બોલાય છે PVC. P એટલે પોલી, V એટલે વિનાઇલ અને C એટલે ક્લોરાઇડ. તો વિનાઇલ ક્લોરાઇડ મોનોમર હું તો યાદ કરો પ્રોપીનનો મોનોમર. પ્રોપીનનો મોનોમર હું તો CH2 ડબલ બોન્ડ CH3. તો વિનાઇલ ક્લોરાઇડમાં માત્ર ચેન્જ તમારે એટલો કરવાનો છે બાળકો. શું કરશો? અહીંયા જે CH3 છે એને દૂર કરો અને એડ કરી નાખો માત્ર Cl. જે આ મોનોમર છે એનું નામ છે વિનાઇલ ક્લોરાઇડ. શું નામ છે? વિનાઇલ ક્લોરાઇડ. તો આની બનાવટની અંદર વાત કરવા જઈએ તો બનાવટમાં બધું જ નહીં લખું, મૌખિક લખાણ તમારે જાતે લખવાનું છે. હું ખાલી લખીશ બનાવટની પ્રક્રિયા અહીંયા. તો બનાવટમાં તમે શું લખશો? મૌખિક લખાણ તમારી રીતે લખવાનું છે તમારે કે વિનાઇલ ક્લોરાઇડ મોનોમરની ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ, ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ, ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં સમયોગશીલ પોલિમરેઝ દ્વારા જે પોલિમર મળે છે તેને પીવીસી એટલે કે પોલી વિનાઇલ ક્લોરાઇડ પોલિમર કહેવાય છે. જેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ આપેલું છે. તો આપણે રાસાયણિક સમીકરણનો અભ્યાસ કરીએ તો મોનોમર તમને યાદ છે. શું થશે મોનોમર? એનો n વખત CH2 ડબલ બોન્ડ Cl. નામ લખવું જરૂરી છે મોનોમરનું. તો વિનાઇલ ક્લોરાઇડ. રાઈટ? આ બધા ઉદ્દીપકો આપણે મેન્શન કરશું. વાત કરી છે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ, ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ, ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ. યાદ કરો ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ એને આપણે ઝિગલર નાટા ઉદ્દીપક કહીએ છીએ. અને પોલિમર પ્રક્રિયા કેવી થાય? સમયોગશીલ પોલિમરાઇઝેશન. તો આગળ જઈએ. ખબર છે ડબલ બોન્ડ તૂટશે, મુક્ત મૂલક એડ થશે. મુક્ત મૂલકને શું કરવાના? દૂર. અને એડ શું કરવાના? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ અને સુફિક્સમાં આવશે n. જે આ બની ગયું બાળકો એનું નામ છે પીવીસી. પીવીસી એટલે પોલી વિનાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ આના ગુણધર્મો પણ સેમ જ છે બાળકો. કેવો આવશે? થર્મોપ્લાસ્ટિક પ્રકારનો, શાખીય, પાણીનો અવરોધક અને નિષ્ક્રિય છે રાસાયણિક પ્રક્રિયાઓ પ્રત્યે. હવે તેના ઉપયોગો. જે પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી તમે ખબર છે, પીવીસી તમે ઘરે પણ યુઝ કરો છો. પાણીની પાઇપ, ત્યારબાદ છે રેનકોટ, હેન્ડબેગ, આવા પદાર્થોમાં ઉપયોગ થાય છે પીવીસીનો. ત્યારબાદ નવો મુદ્દો આપણે અભ્યાસ કરવાનો છે. હજી એક એક્ઝામ્પલ જોવાનું છે. તેનું નામ છે પોલીસ્ટાયરીન. તો પોલિસ્ટાયરની બનાવટની અંદર આને જુદા પાડો, અલગ રીતે લખો તો શું થશે? પોલી પ્લસ સ્ટાયરીન.
તો બાળકો સ્ટાયરીન છે એ આ પોલિમરનો શું છે? મોનોમર. તો બનાવટની અંદર આપણે શું લખશું? બનાવટની અંદર મૌખિક લખાણમાં શું લખશું? બનાવટ. બનાવટમાં આપણે શું લખશું કે ભાઈ સ્ટાયરીન મોનોમરની સેમ ઉદ્દીપક ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ, ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ, ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં સમયોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા જે પોલિમર મળે છે તેને પોલિસ્ટાયરીન કહેવાય છે. તો પોલિસ્ટાયરનો મોનોમર કેવો હોય વિદ્યાર્થી મિત્રો? તો પોલિસ્ટાયરનો મોનોમર કંઈક આ રીતે છે બાળકો. બેન્ઝીન રિંગ, આની ઉપર CH ડબલ બોન્ડ CH, આને કેટલી વખત લેવાના? n વખત. નીચાનું નામ લખી નાખો. કેવો મોનોમર છે? સ્ટાયરીન. તો ખબર છે આની અંદર કેવી પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે? યોગશીલ, સમયોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ઉદ્દીપકો એઝ ઇટ ઇઝ મૂકી દો. CH3 CH2 3 વખત, કારણ કે ટ્રાય. આ ઇથાઇલ, આ એલ્યુમિનિયમ, ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ, ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ. ને કેવું પ્રક્રિયા? સમયોગશીલ પોલિમરાઇઝેશન. તો આ ડબલ બોન્ડ તૂટશે તો અહીં મુક્ત મૂલક આવશે બાળકો. એ મુક્ત મૂલકોને દૂર કરો, એડ શું કરો? સ્ક્વેર બ્રેકેટ ને બોન્ડ. તો કંઈક આવું બનશે ને. બેન્ઝીન રિંગ એમનેમ ઉપર CH, આ સિંગલ બોન્ડ થઈ જાય. આ CH2 એમનેમ. તો સ્ક્વેર બ્રેકેટ પણ ખાસ આ બંધ આમ દર્શાવવાનો છે, કારણ કે ડબલ બોન્ડ આ બંને કાર્બનના હતા એટલે નીચે. તો આ બન્યું એ બન્યું પોલિસ્ટાયરીન. અને પાછા સેમ ગુણધર્મ થર્મોપ્લાસ્ટિક, બંધારણ શાખીય, પાણીનો અવરોધક, રાસાયણિક રીતે નિષ્ક્રિય. અને આના ઉપયોગો તો રમકડા બનાવવામાં થાય છે, પછી રેડિયોના બોડી, ટીવીના જે કેબિનેટ હોય છે, ટીવીના ફ્રીજના કેબિનેટ એટલે એની બોડી બહારની એ બનાવવામાં પણ સ્ટાયરીનનો ઉપયોગ, પોલિસ્ટાયરીન પોલિમરનો ઉપયોગ થાય છે. તો અત્યારના આ લેક્ચરની અંદર આપણે ઉદાહરણો જોયા સમ પોલિમરના કેટલા ઉદાહરણો છે ટોટલ? તો HDP, LDP, PTFE, PAN, PVC અને પોલીપ્રોપીન ને પોલિસ્ટાયરીન. તો આ બધા જ પોલિમરો જે અભ્યાસ કર્યો એ બધા જ કેવા છે? સમ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. બધાની અંદર કોમન બાબત હું કે બધાની અંદર એક જ પ્રકારનો મોનોમર વારંવાર પુનરાવર્તન પામતો. તો આની અંદર વિનાઇલ ક્લોરાઇડ, આની અંદર એક્રિલોનાઇટ્રાઇલ, અને આની અંદર પ્રોપીન, અને આની અંદર સ્ટાયરીન. અહીં તમને કોઈ બીજો કોઈ પ્રકારનો મોનોમર કે અણુ જોવા મળતો નહોતો. એક જ પ્રકારના મોનોમર n વખત રિપીટ થતા હતા, ડબલ બોન્ડ તૂટતા હતા, મુક્ત મૂલક એડ કરતા હતા, એ દૂર કરીને સ્ક્વેર બ્રેકેટ કરીને સફિક્સમાં n મૂકી અને તેનું બનાવટ કરતા હતા. બધા જ સમ પોલિમરાઇઝેશન પોલિમરો છે તેની અંદર બધાના ગુણધર્મ કેવા હતા? કોમન થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે, તેનું બંધારણ શાખીય છે, પાણીનો અવરોધક છે, રાસાયણિક રીતે કેવા છે? નિષ્ક્રિય. અને બધાના ઉપયોગો થોડાક ડિફરન્સ હતા. તો આપણે આ લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો સમ પોલિમરનો. નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે એ આવશે સહપોલિમરાઇઝેશન. તો સહપોલિમરાઇઝેશનની ડેફિનેશન એક વખત ક્લિયર કરી નાખજો, જ્યાં આપણે એની પહેલાં અભ્યાસ કરાવેલો છે એની અંદર જ આપણે આગળ વધશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. અસ્તુ.